રાજ્યમાં નકલી વસ્તુનો ભરમાર છે. ઘણી બધી જગ્યાએ તો રોજે રોજ કાંઈક ને કંઈક નકલી પકડાઈ રહ્યું છે. જ્યાં સુધી અધિકારીઓ અને ઓફિસો નકલી પકડાની હતી ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ હવે તો નકલી ખાદ્ય પદાર્થો પણ નકલી મળી રહ્યા છે. હવે જો આવા ખાદ્ય પદાર્થો ખાવામાં આવે, એટલે કે નકલી ખાવાનું ખાવામાં આવે, તો ચોક્કસથી આપણા શરીરને નુકસાન થાય છે અને આપણી તબિયત બગડી શકે છે. ત્યારે આજે આપણા વિડીયો થકી જાણીશું કે રાજ્યમાં એવી તો કઈ કઈ વસ્તુઓ છે જે નકલી પકડાઈ રહી છે અને એની ફરિયાદ આપણે ક્યાં કરી શકીએ છીએ. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. આપણે ભોજન એટલા માટે ખાતા હોઈએ છીએ કારણ કે આપણે ઉર્જા મળે, સારું કામ કરવાની પ્રેરણા મળે, શક્તિ મળે. પરંતુ આ જ ભોજન, આ જ ફૂડ જો નકલી હોય તો આપણા સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય. આજે ગુજરાતની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે. આજે ગુજરાતમાં કેટલા બધા ખાદ્ય પદાર્થો એવા છે કે જે નકલી મળી રહ્યા છે. હવે નકલી વસ્તુથી બચવા માટે ઘણા બધા લોકો બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ લેતા હોય છે, પરંતુ આ બ્રાન્ડેડ કંપનીમાં પણ અત્યારે નકલી વસ્તુઓનો ભરમાર છે. અને જો આ વસ્તુ વાપરવામાં આવે તો ચોક્કસથી આપણા સ્વાસ્થ્યને અસર પડે છે, આપણે બીમાર પડી શકીએ છીએ. તાજેતરમાં જ હમણાં વલસાડમાંથી નકલી નેટવર્કનો પર્દાફાશ થયો છે. વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાંથી બ્રાન્ડેડ કંપનીના તેલના સ્ટીકર ચોંટાડીને અન્ય તેલ ધાબળતા વેપારીઓને ત્યાં કંપની અને પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં 4 વેપારીઓની પોલીસે અટકાયત કરવામાં આવી છે. કંપનીને માહિતી મળી હતી કે બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર મારી સસ્તું તેલ પધરાવવામાં આવે છે, જેને લઈને કંપનીએ પોલીસને સાથે રાખી 4 થી 5 જેટલી દુકાનોમાં દરોડા પાડ્યા હતા. અને આ બાદ જ્યારે તપાસ કરવામાં આવી તો અઢળક પ્રમાણમાં નકલી તેલ મળી આવ્યું હતું. મતલબ કે બ્રાન્ડ કંઈક અલગ, સ્ટીકર કંઈક અલગ અને તેલ કંઈક અલગ. હવે જો આવું તેલ ખાવામાં આવે તો આપણા શરીરમાં ખૂબ જ નુકસાન થાય છે. કોલેસ્ટ્રોલ વધી શકે છે અને આવું તેલ ખાવાને કારણે અપચો પણ થઈ શકે છે. હવે ગુજરાતીઓ તેલ બાદ જો કોઈ વસ્તુ વધારે ખાતા હોય તો ઘી છે. રોજે સવારે આપણને ઘીવાળી વસ્તુઓ ખાવા જોતી જ હોય છે. આપણે રોટલીમાં પણ ઘી વાપરીએ છીએ. આપણા વડાઓ પણ કહી ગયા છે કે દેવું કરીને તો દેવું કરીને પણ તું ઘી ખાવું, પણ તું આ ઘી હવે બીમાર કરી શકે છે, કારણ કે માર્કેટમાં હવે નકલી ઘી પણ સામેલ છે. એક તરફ વલસાડમાં નકલી તેલ પકડાયું તો બીજી બાજુ રાજકોટમાં નકલી ઘી પકડાયું. આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ઘીના ઠેકાણા ઉપર રેડ પાડવામાં આવી હતી અને જેમાંથી જાણીતી એવી ડેરીના સેમ્પલ ફેલ ગયા, જે રોજે રોજ અઢળક પ્રમાણમાં ઘીનું વેચાણ કરે છે. હવે જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે એ ઘીમાંથી પામ તેલ અને હળદરનું મિશ્રણ કરવામાં આવતું હતું. હવે જો આવું નકલી ઘી ખાવામાં આવે તો તમને હૃદય સંબંધિત અમુક રોગો, તમારું કોલેસ્ટ્રોલ વધી શકે છે તથા પેટને લગતી સમસ્યા પણ થઈ શકે છે. ગુજરાતમાં ખાલી તેલ અને ઘી નકલી નીકળ્યું એવું નથી. ગુજરાતમાં હજી તો શેમ્પૂ અને બીજી ઘણી બધી વસ્તુઓ નકલી નીકળી છે. સુરતના ઓલપાડના માસમા ગામેથી ડુપ્લિકેટ શેમ્પૂ અને ગુટખા બનાવવાનું નેટવર્ક ઝડપાયું છે. માસમા ગામે ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી આ ગોડાઉન ઝડપાયું છે. ઓલપાડ પોલીસે બાતમીના આધારે અહીં દરોડા પાડ્યા હતા. અહીં નકલી ગુટખા અને શેમ્પૂ બનાવવાના મશીનો પણ મળી આવે છે. ગુજરાતમાં પહેલા નકલી ઘી, મસાલા, નકલી તેલ સહિત અનેક વસ્તુઓ મળી ચૂકી છે, પરંતુ હવે નકલી શેમ્પૂ પણ બનાવવામાં આવી રહ્યું છે. તો તમને ખબર પડી ગઈ છે કે કેટલી વસ્તુઓ ગુજરાતમાં નકલી મળી રહી છે. હજી તો ઘણી બધી વસ્તુઓ એવી હશે કે જે તમારા ધ્યાનમાં હશે, એમને કોમેન્ટ કરીને એકવાર ચોક્કસથી કહેજો. પરંતુ હવે જ્યારે તમને એવું લાગે કે નકલી વસ્તુઓ મળી રહી છે મારી આસપાસ, તો એની ફરિયાદ ક્યાં કરવાની? તમે પોલીસ સ્ટેશને તો ફરિયાદ કરી જ શકો છો, પરંતુ હજી એક ઉપાય છે કે જ્યાં તમે આવી રીતના ખાદ્ય પદાર્થોની ફરિયાદ કરી શકો છો. એ ક્યાં છે એની વાત કરી લઈએ. હવે તમને ફૂડને લગતી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય, ફરિયાદ હોય, તો તમે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI ઉપર ફરિયાદ નોંધાવી શકો છો. તમે પોલીસ પાસે તો જઈ શકો છો, પરંતુ આમની પાસે પણ જઈ શકો છો. આ ભારત સરકારના પર્યાવરણ કલ્યાણ મંત્રાલયની અંડરમાં આવે છે. FSSAI ની વેબસાઇટ તો અવેલેબલ છે, પરંતુ ફોન નંબર પણ અવેલેબલ છે, જ્યાં તમે 24/7 ફરિયાદ નોંધાવી શકો છો. FSSAI ઉપર ફોન કરવા માટે તમારે ડાયલ કરવાના છે 1800-112-100 ઉપર. આ બાદ તમને કોઈ પણ અધિકારી ફોન ઉઠાવશે અને તમારી પાસેથી જાણકારી મેળવશે. જો જાણકારી સાચી હશે તો તરત જ એક્શન લેવામાં આવશે. હવે જો તમારે વેબસાઇટ ઉપર ફરિયાદ કરવી હોય તો એના સ્ટેપ શું છે તેની વાત કરી લઈએ. વેબસાઇટ ઉપર કમ્પ્લેન કરવા માટે તમારે સૌથી પહેલા FSSAI ના કમ્પ્લેન પોર્ટલ ઉપર જવાનું છે. ત્યાં લોગિન કર્યા બાદ તમારે કમ્પ્લેનના ઓપ્શનમાં ઉપર ક્લિક કરવાનું છે. હવે જે રેસ્ટોરન્ટ કે હોટલ વિશે તમારે ફરિયાદ કરવાની છે તેનું પૂરું નામ અને આખું એડ્રેસ, અને જો એની પાસેથી FSSAI નું લાયસન્સ હોય તો એના નંબર પણ મોકલી આપવાના છે. હવે તમારે જે તમારી પાસે પુરાવો હોય તે અપલોડ કરવાના છે. હવે આ ફરિયાદ નોંધાવ્યા બાદ તમને કમ્પ્લેન નંબર પણ મળશે. એ કમ્પ્લેન નંબરને તમે ટ્રેક પણ કરી શકશો, એટલે કે તમને ખબર પડશે કે તમારી કમ્પ્લેન ક્યાં સુધી પહોંચી. તો તમને ખબર પડી ગઈ છે કે ગુજરાતમાં કેટલી વસ્તુઓ નકલી મળી રહી છે. આવા ફૂડથી, આવી વસ્તુઓથી હંમેશા દૂર રહેજો, કારણ કે આપણું સ્વાસ્થ્ય આપણા માટે સૌથી મોટી સંપત્તિ છે.
હવે તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો કોઈ તમને માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.